આજે આપણે ચૈત્ર મહિનાની અંદર જે લીમડાનો મોર આવે છે તો એનો ખૂબ જ ઉપયોગી હોય છે। તો લીમડાના મોર લઈને મિત્રો આપણે એક દિવસ એટલે આખી રાત પલાળી મૂકીશું। એની અંદરથી આપણે ઘણા બધા જે ફાયદાઓ થાય છે તેને આપણે તમને બધો ઉપયોગ બતાવીશું મિત્રો। તો મિત્રો સૌ પ્રથમવાર બધો લીમડાનો મોર એક ગ્લાસની અંદર ભેગો કરી નાખીશું અને એક રાત પાણીમાં ભીંજવી રાખીશું। સવાર ઉગતા જ મિત્રો જે એના અંદરથી લીમડાના મોરની અંદરથી જે ખાંડી અને મિત્રો પછી જેનું પાણી પલ્પ બને છે તે પીવાથી અનેક રોગો દૂર થાય છે। જેમ કરીને આપણા આખો વર્ષ આના અંદર પીવાથી આ રસ આપણે તાવ નથી આવતો। જે પણ જઠરની બીમારી હોય કે અન્ય બીમારી હોય તો ખૂબ જ ફાયદાકારક હોય છે। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ફોલો કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। જય જવાન, જય કિસાન।